નમસ્કાર, જેની એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। અઠવાડિયા અગાઉ નસવાડી તાલુકામાં ભારે વરસાદના કારણે લીંડા ટેકરા ગામે બની રહેલ કેનાલને થયેલું સાધારણ નુકસાન અંગે પત્રકારો દ્વારા રૂબરૂ તથા ખેડૂતોની મુલાકાત લેતા તેઓએ જણાવ્યું હતું કે આ 5 કિલોમીટર જેટલી લાંબી કેનાલ બને છે તેમાં કોઈ જગ્યાએ નુકસાની નથી, પરંતુ લીડા ગામે 2 કોતરના પાણી તથા ડુંગરના પાણીનો પ્રવાહ આ કેનાલમાં ઘૂસી જતા 15 થી 20 મીટર જેટલું સાધારણ નુકસાન થયેલ છે, જે અંગેની જાણ ખેડૂતો દ્વારા કેનાલના અધિકારીઓને કરાતા અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને કોન્ટ્રાક્ટરને પણ જાણ કરતા સ્થળ ઉપરથી આવી ગયા હતા અને જણાવ્યું હતું કે હજુ કેનાલનું કામ ચાલુ છે, જે વરસાદ બંધ થતાં ટૂંક સમયમાં ખામીને દુરુસ્ત કરવામાં આવશે તથા તેમણે જણાવ્યું હતું કે બદલાતા વરસાદી પેટર્નને ધ્યાનમાં લઈને સદર ચેઇનેજ પર અંડર ડ્રેનેજિંગ સ્ટ્રક્ચર બનાવીને કાયમી વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં ફરી પાછું કેનાલને નુકસાન ન થાય તેમ જણાવ્યું હતું। છોટાઉદેપુર જિલ્લામાં સૌથી મોટું નુકસાન નસવાડી તાલુકામાં થયેલ હોવાનું ટીવીના માધ્યમથી તેમજ દૈનિક પેપરો દ્વારા જાણવા મળી રહ્યું છે। આ કેનાલનું સાધારણ નુકસાન બાદ કરતાં કેનાલ ટકાઉ બની હોવાનું ખેડૂતો જણાવી રહ્યા હતા। આટલા ભરચક વરસાદમાં પણ સાધારણ નુકસાન ડુંગરના પાણી તથા 2 કોતરના પાણીના કારણે થયું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું। ખેડૂતો શું કહી રહ્યા છે તે સાંભળો। આપણે લીંડા ટેકરા જે કેનલમાં પાણીના આધારથી જે ધોવાણ થયેલું છે એ આશરે 5 કિલોમીટરના અંતરમાં છે। કઈ જગ્યાએ આજે ગાબડા પડ્યા છે, કઈ જગ્યાએ પડ્યા છે અને કે શાના કારણે પડ્યા છે? એ આ વરસાદના ડુંગરમાંથી વરસાદનું પાણી આવવાથી પડેલું છે। તમે રજૂઆત કરી હતી અધિકારીઓને? હા, રજૂઆત કરેલી, જોવા આવીને ગયા છે, જોઈને ગયા છે। કોન્ટ્રાક્ટરને કરી હતી હા, રજૂઆત? કોન્ટ્રાક્ટરને બી કરી હતી, એ બી જોઈને જ ગયા છે। શું બાંહેધરી આપી છે તમને? એ આ વરસાદ રહેશે તો કામ ચાલુ કરી દેશે, એટલામાં એ કામ ચાલુ કરી દેશે મતલબમાં। તો જે કામ ચાલુ છે હમણાં હાલમાં કામ ચાલુ છે? હા, હાલમાં હમણાં તો બંધ છે કામ, આ વરસાદના લીધે બંધ છે। તમારું નામ? ભીલ દિલીપ।